નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. જન્મ તારીખ 3, 12, 21 અને 30 ધરાવતા લોકો માટે વર્ષ 2026 માત્ર બદલાવનું નહીં પરંતુ વિસ્તરણ અને ઓળખનું વર્ષ બની શકે છે. આ વર્ષે સર્જનાત્મકતા, વાતચીત, વિચાર શક્તિ અને માર્ગદર્શનની ઉર્જા વધુ સક્રિય રહેશે. ચાલો ટેરો દ્વારા જાણીએ કે 2026 દર્શકોના જીવનમાં કઈ દિશા, કઈ તક અને કઈ સાવચેતી લઈને આવી રહ્યું છે. આપણી સાથે છે મિસ પુનિતજી લુલા. તો ચાલો જાણીએ આ નવા વર્ષની ઉર્જાને. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, 2026માં દર્શકોના જીવન માટે મુખ્ય ઉર્જા અને થીમ શું રહેવાની છે? દર્શકો જેમના બી જન્મ તારીખ 3, 12, 21 ને 30 છે એમના માટે મુખ્ય થીમ છે ધ ક્રિએટર. એટલે એ લોકો ક્રિએશનનો આ વર્ષ છે ને જેટલું ક્રિએટ કરશે, જેટલું પોતાનું કંઈક ઇન્વેન્ટ કરશે અને એમની આર્ટ કે કળા દુનિયા સમક્ષ લઈ આવશે એટલું આ વર્ષ એમના માટે બેનિફિશિયલ કે પોઝિટિવ થશે. સાથે સાથે પાસ્ટ લાઈફથી બહાર આવવાનું આ કાર્ડ છે. એટલે પાસ્ટના કે ભૂતકાળના જે કંઈ વળતોડ છે એમાંથી બહાર આવી જાઓ. એ વાવાઝોડામાં જો અંદર પડ્યા રહેશો તો ગોળ ને ગોળ ફર્યા કરશો અને કોઈ સોલ્યુશન નહીં આવે, પણ ભૂતકાળમાંથી બહાર આવશો તો આ વર્ષ બહુ જ પોઝિટિવ નીવડશે. દર્શક મિત્રો, તમને ખાસ કરીને જણાવી દઉં કે નવું વર્ષ આવ્યું છે. 2026 વર્ષ જે છે એની શરૂઆત થઈ છે ત્યારે આજે 6થો દિવસ છે અને સ્પેશિયલી તમારા માટે એટલે કે ખોજના દર્શક મિત્રો માટે અમે નવી વસ્તુ શરૂ કરી છે, નવું સેગમેન્ટ શરૂ કર્યું છે 2026ના વર્ષે કે તમે અમને આ જે ટીવી સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે 7043331886 આ નંબર પર તમે અમને કોલ કરી શકો છો અને તમારા જે મૂંઝવતા પ્રશ્નો છે એ તમે અમને પૂછી શકો છો. આપણી સાથે છે આંતરરાષ્ટ્રીય ટેરો કાર્ડ રીડર પુનિતજી લુલા, જેઓ તમને આપશે સચોટ માર્ગદર્શન. તો અત્યારે જ જે ટીવી સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે એ ટીવી સ્ક્રીન ઉપર નંબર પરથી કોલ લગાવો અને આ નંબર પર કોલ કરીને તમારા મૂંઝવતા જે પ્રશ્નો છે એ પૂછી લો. આપણી સાથે પુનિતજી છે જેઓ તમને માર્ગદર્શન આપશે. તો પુનિતજી, આપણા દર્શક મિત્રોને જણાવશો કે જેમની જન્મ તારીખ 3, 12, 21 અને 30 છે એ લોકોના માટે જીવનમાં કારકિર્દી અને વ્યવસાયમાં આ વર્ષે કઈ નવી તકો ખુલી શકે છે? કારકિર્દી ને વ્યવસાય, કેરિયર અને પ્રોફેશન એમાં સૌથી વધારે નવી તકો છે આઈટી ફિલ્ડમાં. ઇન્ટેન્સિટી એટલે ફૂલ સ્પીડ સાથે એ લોકો ડેવલપ કરી શકશે આઈટી ફિલ્ડની અંદર. સાથે સાથે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું પણ એક ટોપ લેવલ બતાવી રહ્યું છે અને સાથે જ્વેલરી એન્ડ ગ્રીનરી એટલે આ બધા જ ફિલ્ડ્સ તમારા માટે ઓપન છે. જો તમે કેરિયરમાં છો, પોતાનું બિઝનેસ સેટઅપ કરી રહ્યા છો અથવા પ્રોફેશનલી તમે ત્યાં વર્ક કરો છો એઝ અ એમ્પ્લોય, બધામાં અપલિફ્ટમેન્ટ આવશે. તો જસ્ટ આ બધી ફિલ્ડમાં જંપ લાવો અને કામ શરૂ કરી દો. એફર્ટ્સનો વર્ષ છે, ખોટું રાહ જોઈને સમય બગાડશો નહીં. પુનિતજી, આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે કે ખર્ચ પર નિયંત્રણ જરૂરી રહેશે? ખર્ચ પર નિયંત્રણ જરૂરી રહેશે. એક અનુભવ સાથે ઘરના જે વડીલો કે સિનિયર પર્સન હોય કે મેન્ટર્સ હોય એમને ગાઈડન્સ લીધા પછી જો તમે કરશો તો ડેફિનેટલી ખર્ચો બચશે, નહીંતર તમે કંટ્રોલ નહીં કરી શકો અને ખૂબ બધું શોપિંગ કરી આવશો. અનવોન્ટેડ એક્સપેન્સ થયા કરશે અને મેડિકલ એક્સપેન્સ પણ થશે કેમ કે સ્ટ્રેસ લેવલ વધુ રહેશે. પણ જો સ્ટ્રેસને ઘટાડવું છે તો એક ગાઈડન્સ લીધા પછી કંઈ પણ સ્ટેપ લેશો તો ટેન્શન નહીં આવે. ઓ માય ગોડ, તમે તો ચેતવણી આપી દીધી છે કે સ્ટ્રેસ વધુ રહેવાનો છે, પરંતુ આ સાંભળીને કે સ્ટ્રેસ વધુ રહેવાનો છે તમે સ્ટ્રેસ ના લેતા. તો પુનિતજી, આગળ દર્શક મિત્રોને જણાવશો કે નોકરી બદલાવ કે પછી નવો વ્યવસાય શરૂ કરવો હોય તો કયો નિર્ણય વધુ લાભદાયી રહેવાનો છે આ વર્ષે? નોકરી બદલાવ કે નવા વ્યવસાયને સ્ટાર્ટ કરવું હોય, સૌ પ્રથમ લેઝીનેસ છોડવી પડે અને પોતાને શારીરિક શ્રમ માટે તૈયાર કરવું પડે. અને આ વર્ષ સૂર્યનું વર્ષ છે. 2026નું ટોટલ 1 થાય છે. સૂર્યની જેમ બળવાન ને તેજસ્વી બનવું હોય તો પોતાને અંદરથી એક સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ. અને સ્ટ્રોંગ બર્નિંગ ડિઝાયર ત્યારે આવે જ્યારે તમે પોતાને ફ્લેક્સિબલ કરો મેન્ટલી ને ફિઝિકલી. સાથે સાથે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ એટલે ધીમે ધીમે પણ મૂવમેન્ટ કરતા રહેવી જરૂરી છે. તમે ખાલી બેસી ગયા ને વિચારોમાં કે હું આ ડ્રીમ્સ પર વર્ક કરીશ તો એ સમય ક્યારેય નહીં આવે. પણ એફર્ટ્સ ધીમે ધીમે સ્ટાર્ટ કરશો તો એ વર્ષ આ જ છે જેમાં તમારા બધા ડ્રીમ પૂરા થશે અને કમ્પ્લીશનનું કાર્ડ આવ્યું છે. એટલે બહુ જ પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન આવશે અને જોબ ચેન્જ અને પ્રમોશન આ બંને માટે આ વર્ષ અતિ પોઝિટિવ છે ને છેલ્લા 5 મહિના ખાસ કરીને 3, 12, 21 ને 30 માટે પોઝિટિવ છે. જેમની બર્થ ડેટ્સ 3, 12,
21 અને 30 એટલે કે જન્મ તારીખ 3, 12, 21 ને 30 ધરાવતા જે જાતકો છે એમના માટે આજનો આ ખાસ જે એપિસોડ છે એ અમે લાવ્યા છીએ, જેમાં દર્શક મિત્રો જેમના પણ જીવનમાં જેમની પણ જન્મ તારીખ 3, 12, 21 અને 30 છે એ લોકો માટે આજે ખાસ ધ્યાન આપવાની વાત છે. ત્યારે તમારા જીવનમાં પ્રેમ જીવન અને લગ્ન સંબંધોમાં 2026 કઈ સ્પષ્ટતા લઈને આવશે એ પુનિતજી આપણને જણાવવા જઈ રહ્યા છે. બહુ જ પોઝિટિવ કાર્ડ્સ આવ્યા છે. સૌ પ્રથમ સેલિબ્રેશનનું કાર્ડ છે, એટલે જે કંઈ તમારા સોલમેટ છે કે હસબન્ડ વાઇફના રિલેશનશિપ છે એમાં સેલિબ્રેશનના મોમેન્ટ્સ ઊભા થશે 2026માં, અને ખાસ કરીને માર્ચ મહિના પછીનો સમય બહુ જ પોઝિટિવ ને સ્વીટ સમય તમે કહી શકો છો, જ્યાં બધી હાર્મની આવશે રિલેશનમાં. અત્યાર સુધી જે રાહ જોવાતી હતી અને નાની નાની વાતે જે ખાટા મીઠા ઝઘડા થતા હતા, હવે એનું પણ અંત આવશે. એટલે એકદમ સ્મૂથ અને પોઝિટિવ પીરિયડ છે. 3, 12, 21 અને 30 બર્થડેટના લોકોને સક્સેસ મળશે રિલેશનમાં. એટલે અત્યાર સુધી સોલમેટ નથી મળ્યું તો હવે મળશે. તો તમે જે એકલતાનું જીવન જીવી રહ્યા હતા, હવે તમે ડ્યુએલિટીમાં જશો ને એક પાત્ર તમારા લાઈફમાં એન્ટર થશે જે તમને સોલમેટની કમી પૂરી પાડશે. સાથે સાથે બહુ મોટું ટ્રાન્સફોર્મેશન આવી રહ્યું છે બધા જ રિલેશન્સમાં, અને એ પોઝિટિવ ટ્રાન્સફોર્મેશન છે. તો કૃષ્ણની ભક્તિમાં લીન થઈ જાઓ. ઓ માય ગોડ, કૃષ્ણ સદા સહાય હતી. અત્યારે નવું ગુજરાતી મૂવી આવ્યું છે જય કનૈયા લાલ કી, ત્યારબાદ એની પહેલા આવ્યું હતું લાલો મૂવી, કૃષ્ણ સદા સહાય હતી. એટલે કૃષ્ણ ભગવાનની અલગ જ અત્યારે ભક્તિ જે છે એ ચાલી રહી છે, કૃષ્ણનું વાતાવરણ જે છે અત્યારે સર્જાઈ રહ્યું છે. ત્યારે આપણે આગળ વધીએ તો 3, 12, 21 અને 30 જેમનું ટોટલ થાય છે 3, એટલે બધાની બર્થડેઝ જેમની બર્થડેઝ 3, 12, 21 અને 30 છે, જેનું ટોટલ 3 થશે, એ લોકો માટે આજનો આ એપિસોડ છે. ત્યારે પુનિતજી આપણા દર્શક મિત્રોને જણાવશો કે પરિવાર અને નજીકના સંબંધોમાં સંતુલન જાળવવાનો માર્ગ શું રહેશે, ખાસ કરીને આ જન્મ તારીખ વાળાઓ માટે. જો સંતુલન જાળવવું હોય અને 3 અંકના લોકો હોય જેનું અર્થ થાય છે ગુરુ, તો ગુરુ કાયમ શાંત રહીને ઓબ્ઝર્વ કરે. સાયલેન્સનું કાર્ડ આવ્યું છે. શાંતિથી ઓબ્ઝર્વ કર્યા પછી છેલ્લે જ્યારે તમારું જજમેન્ટ આપો તો લોકો તમને સાંભળશે, પણ તમે જો સાંભળવાની ક્ષમતા નથી ધરાવતા અને ફક્ત એક ગાઈડન્સ કે ઓપિનિયન આપતા રહેશો તો કોઈ તમને નહીં સાંભળે, ઉલટા લોકો ઇગ્નોર કરવાનું ચાલુ કરશે. એટલે સાયલેન્ટ રહીને ટર્નિંગ ઇન, તમે ઇન્ટરનલ જર્ની પર ફોકસ કરો, મેડિટેશન કરશો તો અંદર ધીરજ અને શાંતિ બંને ઉત્પન્ન થશે ને લોકો શાંતિથી તમને સાંભળશે. પરિવારમાં ખાસ આની જ જરૂર છે. બધા જ જો એકબીજાને લેસન શીખવાડવા જશે તો કોઈ કોઈનું નહીં સાંભળે, પણ શાંતિથી સાંભળશો તો બધાને તમારી સાથે વાત કરવાનું મન થશે. ને સાથે એડવેન્ચરસ કંઈક ટ્વિસ્ટ લઈ આવો ફેમિલીમાં, જેનાથી એટમોસ્ફિયર ચેન્જ થઈ જાય. મતલબ સાંભળવું પણ જરૂરી છે અને ક્યાંક બોલવું પણ જરૂરી છે. બંનેની વચ્ચે સંતુલન બનાવવું ખૂબ જ જરૂરી છે. પુનિતજી આગળ દર્શક મિત્રોને જણાવશો કે આરોગ્ય બાબતે આ વર્ષે કઈ આદતો જે છે એ બદલવી જરૂરી રહેશે. આરોગ્ય, હેલ્થ ઇઝ વેલ્થ, અને એમાં બી આવ્યું છે અપસેટ માઇન્ડનું કાર્ડ. તો જ્યાં માઇન્ડમાં કન્ટિન્યુઅસ તમે ફાઇટ્સ કરતા આવ્યા છો, બધા માટે લડ્યા છો, પણ પોતાનું જે હક છે એના માટે નથી લડ્યા, તો એ જસ્ટ જો મેળવવું હોય તો માઇન્ડને પહેલાં શાંત કરવું પડે. અને તમે જે છો એને બેસ્ટ સ્વીકારો કે હું બેસ્ટ ક્રિએશન છું ડિવાઇન એનર્જીનું. આ જ્યારે સ્વીકાર ભાવ આવશે ત્યારે હેલ્થ સુધરવાની ચાલુ થશે. નહીંતર તમે બધા પાસેથી ખોટી અપેક્ષાઓ રાખો છો કે મારા વખાણ કરો, પણ એ વસ્તુ ત્યાં સુધી શક્ય નહીં બને જ્યાં સુધી તમે તમારા વખાણ પોતે કરશો. બિયોન્ડ ઇલ્યુઝન, એટલે હવે જ હેલ્થ ઉપર વર્ક કરવાનો પ્રોપર સમય આવી ગયો છે. અત્યાર સુધી તમે ફેન્ટસી કે ઇલ્યુઝન વર્લ્ડમાં હતા, ખૂબ એન્જોય કર્યું, ખૂબ સેલિબ્રેટ કર્યું, પણ હવે ફોકસ કરો હેલ્થ ઉપર, ખાસ કરીને મેન્ટલ હેલ્થ. અને ધ લવર્સનું કાર્ડ આવ્યું છે. એટલે જેટલા લવના ફિલિંગ્સ કે વાઇબ્સ તમે દુનિયામાં વિખેરશો એટલું લવ ને વાઇબ્સ તમારી પાસે પાછું આવશે, બાઉન્સ બેક થઈને આવશે. આ મિરર છે ને યુનિવર્સ છે, જેટલું આપશો એટલું મલ્ટીપ્લાય થઈને મળશે. તો આજે ઇમોશનલ ને મેન્ટલ ડિસ્ટર્બન્સ છે એના ઉપર હેલ્થ પર ફોકસ કરવાની જરૂર છે. ઓટોમેટિકલી ફિઝિકલ હેલ્થ સુધરી જશે. ખુદથી પ્રેમ કરશો તો બહારથી પ્રેમ મળવાનો જ છે એવી વાત છે. એટલે સૌથી પહેલા ખુદને પ્રેમ કરતા શીખો. એની જ સાથે પુનિતજી આપણા દર્શક મિત્રોને પણ જણાવશો કે હેલ્થ અને વેલ્થ આ બંને વસ્તુ હશે તો જ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ લક્ઝરી. એટલે કે જો તમને હેલ્થ સારી રહેશે, જો તમારી પાસે વેલ્થ સારું હશે તો તમે લક્ઝરીને પામશો. તો દર્શક મિત્રોને આગળ પુનિતજી જણાવશો કે 2026માં કયા પડકારો દર્શકોને પરિપક્વ બનાવશે. ચેલેન્જીસ વગર તો काई हासिल થતું નથી ને એક સેન્ટેન્સ છે, એક પથ્થર ठोकर खाकर कंकर कंकर होता है और एक पत्थर ठोकर सहकर शंकर शंकर होता है.
તો 2026માં જે ચેલેન્જીસ આવશે એ તમને શેપ કરવા આવે છે. તમને સૌ પ્રથમ તો આઇસોલેશનથી બહાર કાઢવા આવે છે. 25માં ઘણા લોકો આઇસોલેશન કે ડિપ્રેશનમાં ગયા છે, ઇમોશનલી બ્રેકડાઉન આવ્યું છે, પણ હવે આઇસોલેશનથી બહાર નીકળવાનો સમય છે. તો ત્યાં તમને ખાસ કરીને પાર્ટિસિપેટ કરવાનું છે ઘણી બધી એક્ટિવિટીઝમાં. એવા ગ્રુપ્સમાં પાર્ટિસિપેટ કરો જ્યાં પોઝિટિવ ટોક્સ થતા હોય ને મોટિવેશન મળે, ઇન્સ્પિરેશન મળે ને તમે નેક્સ્ટ લેવલે અપલિફ્ટ થાઓ. સાથે સાથે મોરાલિટી એટલે તમારી ઓરિજિનાલિટીને ચેન્જ નથી કરવાનું, પણ વાણી, વર્તન, વિચાર, કર્મ અને સ્વભાવ આ 5 ઉપર વર્ક કરશો તો તમારી લાઈફ બદલાઈ જશે 2026માં. દર્શક મિત્રો, ફરી એકવાર હું તમને જણાવી દઉં કે નવું વર્ષ શરૂ થઈ ગયું છે. 2026ની શુભારંભ થઈ ગઈ છે. ત્યારે ખાસ કરીને તમારા લોકપ્રિય શો એટલે કે તમારા માટે અમે ખોજ ટેરોની દુનિયામાં એક નવું સેગમેન્ટ એડ કર્યું છે, જે છે લાઈવ કોલ્સ. ટીવી સ્ક્રીન ઉપર એક તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886. આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે. તમને જે કાંઈ પણ પ્રશ્ન મૂંઝવી રહ્યા છે એ પ્રશ્ન અમને પૂછવાના રહેશે. આપણી સાથે છે પુનીતજી લુલા, જેઓ તમને સચોટ માર્ગદર્શન આપશે અને તમારા જે પ્રશ્નો છે એનો સચોટ જવાબ આપશે. તો અત્યારે જ જે ટીવી સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર અમને કોલ કરો અને તમારા મૂંઝવતા પ્રશ્ન પૂછો. તો દર્શક મિત્રોને પુનીતજી, આગળ આપણે જણાવીશું કે આધ્યાત્મિક વિકાસ અને આંતરિક શક્તિ માટે આ વર્ષે શું શીખવવા જઈ રહ્યું છે. આધ્યાત્મિક વિકાસ ત્યારે થાય જ્યારે તમે પૂર્ણ શ્રદ્ધા સાથે કોઈ પણ કામ કરો છો તો આધ્યાત્મિક વિકાસ ઓટોમેટિકલી થઈ જાય છે. અને અવેરનેસનું કાર્ડ મેં કીધું એમ, અવેર રહીને, કોન્શિયસ રહીને તમે ડાન્સ શીખવા જાઓ છો કે સ્વિમિંગ શીખવા જાઓ છો, એમાં પૂર્ણ ફોકસ હશે તો ઓટોમેટિકલી તમારું બોડી એ રીતે મૂવ કરશે. પણ જો ફોકસ નહીં હોય તો ઓટોમેટિકલી કાનમાં કે મોંમાં પાણી જશે ને તમે ડૂબી જશો. પણ ફોકસ સાથે કંઈ પણ કાર્ય કરશો તો આધ્યાત્મિક ક્ષેત્રે તમારો વિકાસ સ્ટાર્ટ થાય છે. એટલે અવેરનેસ સાથે કોઈ પણ કાર્ય કરશો અને દિવસમાં 15 થી 20 મિનિટ કંઈ પણ કર્યા વગર ફક્ત તમારા શ્વાસ પર ફોકસ કરો તો એ ઓટોમેટિકલી મેડિટેશનની બિગનિંગ થાય છે. હવે જો ઘણા લોકો કહેશે કે એમાં ધ્યાન નથી લાગતું ને મગજમાં વિચારો આવી જાય છે, તો ફ્લ્યુટ મ્યુઝિક સાંભળો. યુટ્યુબ પર બહુ બધી મ્યુઝિક છે. ફક્ત રીલ્સ સ્ક્રોલ કરવાથી વિકાસ નહીં થાય. શોર્ટ સ્ક્રોલ ના કરશો, તમે ફ્લ્યુટ મ્યુઝિક સાંભળીને આંખ બંધ કરીને ફક્ત મ્યુઝિક પર ફોકસ કરશો તો આધ્યાત્મિક વિકાસની શરૂઆત થાય છે અને તમારા અંદરના બધા જ નેગેટિવ કીડાઓ બહાર આવી જશે. પુનીતજી, તમે કીધું આધ્યાત્મિક વિકાસ જે છે એ સૌથી પહેલાં આપણે આવી રીતે ધીમે ધીમે 15-20 મિનિટ સુધી મેડિટેશન કરવું, ત્યારબાદ એ જે સફળતાની જે સીડી છે એ સફળતાની સીડી આધ્યાત્મિક વિકાસમાં આગળ વધશે, એ આગળ લઈ જશે. તો મારો પ્રશ્ન એ છે દર્શક મિત્રો માટે કે જ્યારે આ સફળતાની સીડી તમે ચડી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક વિકાસ કરી રહ્યા છો, ત્યારે શું ક્યારેક કોઈ વ્રત રાખવું કે પછી કોઈ ફાસ્ટ રાખવું જરૂરી છે કે પછી એ રાખ્યા વગર પણ તમે આધ્યાત્મિક વિકાસ કરી શકો છો? ફાસ્ટ રાખવું હોય તો સૌથી સરસ છે ડિજિટલ ફાસ્ટ, જ્યાં તમે મોબાઈલથી થોડું દૂર રહો. ઓ માય ગોડ, આ બહુ જ અઘરું છે, પરંતુ ડિટોક્સિફિકેશન ખૂબ જ જરૂરી છે. એક્ઝેક્ટલી, અઘરું છે પણ અશક્ય નથી. તમે સવારે ઉઠીને કમસે કમ રેન્ડમલી 7 વસ્તુ માટે ગ્રેટિટ્યુડ ફીલ કરો, રાઇટ ડાઉન કરો કે તમને સરસ ઘર મળ્યું છે, સરસ ફેમિલી છે, તમે સરસ કપડાં પહેરો છો. આ ગ્રેટિટ્યુડ જ્યારે સ્ટાર્ટ થશે, દિવસનો અંત ગ્રેટિટ્યુડથી થશે, ઓટોમેટિકલી તમારું માઇન્ડ ચેન્જ થતું જશે, ટ્રાન્સફોર્મ થતું જશે. પણ લોકો જ્યારે કમ્પેરિઝનમાં જાય છે ને સોશિયલ મીડિયા પર આ નવી કાર લઈ આવ્યો કે આ એને નવું ઘર લીધું કે વેકેશન પર ગયા, ત્યારે માઇન્ડમાં જે જેલસી આવે છે કે એક ઈર્ષ્યા ભાવ આવે છે, એ વસ્તુ તમને તમારા લાઈફમાં ડાઉનફોલમાં લઈ જાય છે. એટલે ડિજિટલ ડિટોક્સ બહુ જ જરૂરી છે. સોશિયલ મીડિયાને 2 કલાક ઓછું કરતા જશો તો તમારા લાઈફમાં ગ્રોથ આવશે ને લોકો તમારી સ્ટોરીથી ઇન્સ્પાયર થશે. વેરી ટ્રુ. પુનીતજી, આગળ આપણે વાત કરીશું તો દર્શક મિત્રોને ખોજમાં જણાવશો કે સફળતા ઝડપી મેળવવા માટે કઈ ગુણવત્તા સૌથી ઉપયોગી રહેશે? સૌ પ્રથમ તો સપ્રેશન કે ડિપ્રેશનથી બહાર આવી જાઓ. જે કંઈ ડાઉનફોલ આવ્યું છે એને શાંતિથી સ્વીકારી લો કે આ વસ્તુ થઈ ગઈ છે, આનાથી વધારે નુકસાન થવાની કોઈ શક્યતા જ નથી, આ અંતિમ નુકસાન છે. તો એબન્ડન્સની શરૂઆત થાય છે અને એ એબન્ડન્સ તમને યુનિવર્સ મેનુ કાર્ડમાં આપવા તૈયાર છે. હવે એબન્ડન્સ 1 લાખનું હોય, 10 લાખનું હોય કે કરોડનું હોય, આમાં અનલિમિટેડ તમારી પાસે બેનિફિટ કે ઓફર અવેલેબલ છે યુનિવર્સ પાસેથી. પણ તમે કેટલું સ્વીકારવા તૈયાર છો? તમે ફક્ત યુનિવર્સને આટલું કહો મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન
મળી રહ્યું છે, હું મની મેગ્નેટ છું અને બધા જ લોકો મને પ્રેમ અને સન્માન આપી રહ્યા છે. આ વસ્તુ જ્યારે 21 વખત રિપીટ થશે ત્યારે તમારી જે પ્રગતિ છે એની ગુણવત્તા વધી જશે ને સાથે સાથે ફ્લાવરિંગ એટલે બ્લેસિંગ્સ તમને 10 દિશામાંથી મળી રહી છે. તમારા સ્વીકાર ભાવની રાહ જોવાઈ રહી છે. અને જે થોડા સમય પહેલાં આપણે જણાવ્યું કે સવારે ઉઠીને તમારી ગ્રેટિટ્યૂડ જે છે આપવું પડે, એટલે તમે કીધું કે 7 ગ્રેટિટ્યૂડ, કે હું ખૂબ જ સારા ફેમિલીમાં છું, હું ખૂબ જ સારા કપડાં પહેરી રહી છું, ખૂબ જ સારી દેખાઈ રહી છું, પરંતુ એ 7 કયા ગ્રેટિટ્યૂડ મેસેજીસ છે જે તમારે ખુદને આપવાના છે, જેમાં તમારે મિરર ટોક કરવાનું છે? એ 7 મેસેજીસ શું આપ અમારા દર્શક મિત્રોને જણાવશો? ડેફિનેટલી. સૌ પ્રથમ તો હેલ્થ છે, તો તમે કહી શકો હું સંપૂર્ણ રીતે સ્વસ્થ બની ગઈ છું. સેકન્ડ છે વેલ્થ, તો મને બ્રહ્માંડમાંથી બહુ બધું ધન મળી રહ્યું છે. થર્ડ છે માનસિક, તો હું દિવસે પોઝિટિવ વિચારો કરી રહી છું. ફોર્થ છે ઇમોશનલ, કે હું દરેક વ્યક્તિને ઇમોશનલ પોઝિટિવ ને લવિંગ વાઇબ્સ આપી રહી છું ને એ લોકો બી મને પોઝિટિવ લવ અને રિસ્પેક્ટ આપી રહ્યા છે. ફિફ્થ છે ફેમિલી, એટલે મારા ફેમિલીના બધા જ લોકો સ્વસ્થ છે ને એકબીજાને ખુશીથી અપનાવી રહ્યા છે. સિક્સ છે તમારું કેરિયર, તો હું જે કંઈ કાર્યક્ષેત્રમાં કામ કરું છું ત્યાં મને બહુ જ પોઝિટિવ એટમોસ્ફિયર મળે છે ને બધા જ મને ખુશીથી વેલકમ કરે છે. અને ફાઇનલ છે સક્સેસ, એટલે હું દિવસે દરેક કાર્યક્ષેત્રે દરેક પ્રકારથી સક્સેસફુલ બની રહી છું. વાવ, ખૂબ જ પોઝિટિવિટી આવી ગઈ મને આ સાંભળીને. તો બસ આ જ પોઝિટિવિટી જો રોજ તમારે તમારી અંદર લાવવી હોય તો આ જ વસ્તુ, આ જ મેસેજીસ તમારે ખુદને આપવાના છે. જેમ મેસેજ આવે ને સવારે કોઈનો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, એવી રીતે તમારે આ જે મેસેજ છે એ તમારે ખુદને આપવાનો છે, ફોનને નહીં. તો આગળ પુની જે આપણે વાત કરીશું ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે કઈ ભૂલો અથવા નકારાત્મક વલણથી દૂર રહેવાની ચેતવણી જે છે એ મળી રહી છે 2026માં. ભૂલો, સૌ પ્રથમ તો ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે. કોઈને પણ પોતાની ભૂલ તમે બતાવવા ના જાઓ. સૌ પ્રથમ સેલ્ફ એનાલિસિસ કરો કે તમારી અંદર કઈ ભૂલ છે જેના લીધે તમે પાસ્ટ યર જે ગયું વર્ષ હતું એમાં તમને પડકારો આવ્યા, ચેલેન્જીસ આવ્યા. એવી કઈ ભૂલ છે જેને તમે ફરીવાર રિપીટ નહીં કરો, નહીતર પાછા તમને પડકારનો સામનો કરવો પડશે. બીજું છે પ્રોજેક્શન્સ, એટલે નેગેટિવિટી સામે કોઈ પણ વ્યક્તિ છે એમાં નેગેટિવ જોવાનું બંધ કરી દો. એમાં સારું શું છે એ સ્ટાર્ટ કરશો તો ઓટોમેટિકલી તમારા કામ ઓટોમેટિક થવાના ચાલુ થઈ જશે ને લોકોને કામ કરવાની ઈચ્છા થશે, નહીતર લોકો દૂર ભાગશે. અને ત્રીજું છે પાકા ફળ, પણ કૃષ્ણ કહે છે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કર. તો રાઇપનેસનું કાર્ડ આવ્યું છે. ફળ તમારા માટે તૈયાર છે પણ કર્મ ઓછા પડે છે. તો નેગેટિવિટી અહીંયા છે કે લેઝીનેસથી દૂર રહો અને એક ફૂલ ઇન્ટેન્સિટી અને સ્પીડ સાથે, પેશન સાથે તમે કામ કરશો તો પાકા ફળ લખેલા છે. પુનિતજી, જન્મ તારીખ 3, 12, 21 અને 30ના જાતકો માટે વિદેશ યાત્રા, સ્થાન બદલાવ અથવા મોટા નિર્ણયો માટે સમય કયો અનુકૂળ છે? વિદેશ યાત્રા, સ્થાન બદલાવ અને સાથે એટલે ટ્રાન્સફર અને મોટા જે ડિસિશન્સ લેવા છે તો ફેબ્રુઆરી પછીનો સમય અતિ અનુકૂળ બતાવે છે, જ્યાં ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશનનું કાર્ડ આવ્યું છે. તો કોઈ પણ વિદેશ યાત્રા કરવી છે કે ટ્રાન્સફર લેવું છે કે પછી મોટું ચેન્જ લાવવું છે તમારા કેરિયરમાં, તો ફેબ્રુઆરી પછી તમે ડિસિશન લઈ શકો છો. ત્યાં તમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ અને હિલિંગ સાથે આ વસ્તુ સ્વીકાર થશે. કોઈ પણ ચેલેન્જ વગર તમે આ વસ્તુ કરી શકશો અને લોકો એમાં તમને સહકાર આપશે, કોઈ પણ તમારા અગેન્સ્ટમાં નહીં જાય. પુનિતજી, વર્ષના કયા મહિના વિશેષ શુભ અને પરિણામદાયક રહેશે કે જ્યારે ખૂબ જ શુભ અને સરસ મજાનું પરિણામ મળવાનું છે? જુલાઈ પછીનો જે મહિનાઓ છે, ઓગસ્ટથી લઈને ડિસેમ્બરના જે મહિના છે, 3, 12, 21 અને 30 માટે બહુ જ પોઝિટિવ રહેશે. ત્યાં સુધી બર્ડન બતાવે છે, પણ કેવું બર્ડન? જ્યાં તમારા એફર્ટ્સ પૂરેપૂરા લગાવવાના છે. માનસિક કોઈ સ્ટ્રેસ નથી, પણ એફર્ટ્સ નહીં ઓછા પડશે તો ડેફિનેટલી બોસ તમને ટોર્ચર કરી શકે છે. સાથે ઇન્ટિગ્રેશનનું કાર્ડ આવ્યું છે, એટલે એ ઇન્ટિગ્રેશન તમને બધી જ દિવ્ય શક્તિઓ સાથ આપે છે, આશીર્વાદ આપે છે. તો એને તમે જો ડેફિનેટલી સ્વીકાર કરશો તો આ બધા જ મહિનાઓ તમારા માટે પોઝિટિવ છે. પુનિતજી, જીવનના હેતુ અને કર્મ પથ અંગે ટેરો શું માર્ગદર્શન આપે છે? જીવનના હેતુ અને કર્મપથ પર સૌ પ્રથમ તો કોઈ પણ કાર્ય પોસ્ટપોન ના કરો. પહેલા જ સ્લોગન હતું કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ.
પલ મેં પરલય હોયગી બૌરી કરેગા કબ, પણ હવે જે નવું સ્લોગન આવ્યું છે, આજ કરે તો કલ કરો, કલ કરે તો પરસો, Very ઇતની ભી true, જલ્દી very ક્યાં હે true. જબ જીના હે બરસો. Yes. પણ જ્યાં કોરોના કાળ આવ્યું કે જે અચાનકથી આફતો આવે છે ને કાલનો ભરોસો નથી, ત્યાં તમારે કાર્ય પોસ્ટપોન નથી કરવાના. શૂન્યમાંથી સર્જન કરવાનું ક્ષમતા તમારી અંદર હોવી જોઈએ, તો ઓટોમેટિકલી તમે જીવનના હેતુને ઉદ્દેશ્યને કમ્પ્લીટ કરશો ને પ્લેફુલનેસ, નાના છોકરાની જેમ રમતિયાળ થઈ જાઓ. સ્ટ્રેસ કે ડિપ્રેશનમાં રહેશો તો આ વર્ષ નહીં આખું જીવન વ્યર્થ જશે, વેસ્ટ જશે. જી પુનિતજી, આપણે ખૂબ જ સરસ જે છે એ બંને સ્લોગન્સ આપ્યા કે જે પહેલાની વાત હતી અને જે અત્યારની વાત છે, બટ ઇટ ઇઝ વેરી વેરી ટ્રુ. જી. તો બસ એક છેલ્લો પ્રશ્ન પૂછું છું, ત્યારબાદ આપણો અને આપણા દર્શક મિત્રોનો ફેવરેટ સેગમેન્ટ એટલે કે રેપિડ ફાયર આપણે લેવા જઈ રહ્યા છીએ. ત્યારે છેલ્લો પ્રશ્ન છે તમારા માટે, તો અંતે આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે 2026નું જે વર્ષ છે એ જન્મ તારીખ 3, 12, 21 અને 30ના જાતકો માટે કેવું રહેવાનું છે અને એમના માટે લકી કાર્ડ કયું છે? ડોન્ટ ટ્રાય ટુ કંટ્રોલ નેગેટિવ થોટ્સ. તમારા વિચારોને તમે કંટ્રોલ કરવા જશો તો એ નેગેટિવ થોટ્સને તમે સ્ટકઅપ કરી દો છો. એ નેગેટિવ થોટ 1માંથી 10 ને 10માંથી 100 બને છે, પણ એને કંટ્રોલ ના કરશો ત્યાં કેન્સલ 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 કહીને તમે નેક્સ્ટ થોટ પર જતા રહો. અથવા એ સમયે જ્યારે તમને ડિપ્રેસિવ કે નેગેટિવ ફીલ થાય છે તો 3 વખત તમારો જમણો પગ જમીન પર ટેપ કરીને તમે રૂમમાંથી બહાર નીકળી જાઓ. 5 મિનિટ તમે ફ્રેશ થઈને પાણી પીને પાછા આવીને વર્ક પર બેસી જાઓ તો નેગેટિવિટી નહીં ટકે. પણ ત્યાં ને ત્યાં બેઠા રહેશો તો એ નેગેટિવિટીનો ઝાડ વટવૃક્ષમાં કન્વર્ટ થઈ જશે ને એમાંથી તમે બહાર નહીં આવી શકો. And now it's time for rapid fire. તો પુનિતજી, દર્શક મિત્રોને જણાવશો કે 2026માં વિસ્તરણ છે કે પછી પરીક્ષા? પરીક્ષા. તક કેવી છે, જાત મહેનતથી કે ભાગ્યથી? ભાગ્યથી. કારકિર્દીમાં ઓળખ બનાવવી જોઈએ કે દિશા બદલવી જોઈએ? ઓળખ બનાવવી જોઈએ. કાર્યસ્થળે નેતૃત્વ કે પછી સહકાર હોવો જોઈએ? સહકાર. પૈસામાં કેવી રીતનું હોવું જોઈએ, આયોજનથી કે પછી અચાનક લાભ? આયોજન. રોકાણ સુરક્ષાથી કે જોખમથી? સુરક્ષા. સંબંધોમાં સ્પષ્ટતા જરૂરી છે કે સમર્પણ? સ્પષ્ટતા. પ્રેમ માટે ધીરજ કે નિર્ણય લેવો જરૂરી છે? ધીરજ. પરિવારમાં સમાધાન કે સીમાઓ? સમાધાન. આરોગ્યમાં સાવચેતીની જરૂર છે કે સુધારાની? સુધારાની. ઉર્જામાં શું કહી શકીએ, માનસિક કે શારીરિક? શારીરિક. આધ્યાત્મ વિકાસ જે છે એમાં આત્મવિચાર કે માર્ગદર્શન? માર્ગદર્શન. વિદેશ યોગના તક દેખાય છે અત્યારે કે પછી વિલંબ છે? વિલંબ છે. તો બસ પછી આ હતું માર્ગદર્શન જન્મ તારીખ 3, 12, 21 અને 30 માટે. તો દર્શક મિત્રો, જન્મ તારીખ 3, 12, 21 અને 30 ધરાવતા લોકો જે છે એમના માટે 2026 એક એવું વર્ષ છે જ્યાં વિચાર, વાણી અને વિઝન જીવવાની દિશા બદલી શકે છે. જો સર્જનાત્મકતા સાથે શિસ્ત રાખવામાં આવે તો આ વર્ષ માત્ર સફળતા નહીં પરંતુ આંતરિક સંતુલન પણ આપી શકે છે. ટીવી સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાઈ રહ્યો છે 7043331886. આ નંબર પર આવતીકાલથી તમે પણ કોલ કરી શકશો અને આજે પણ તમે કોલ કરી શકતા હતા, પરંતુ હવે આજનો જે સમય છે એ પતી ગયો છે. તો આવતીકાલે મળીશું ફરી આપણે ખોજમાં. ત્યારે આ જ સંદેશ સાથે ફરી મળીશું આગામી અંકના ટેરો માર્ગદર્શન સાથે. આ હતી આજની ખોજ, ટેરોની દુનિયા મિસ પુનિત જીલુલા સાથે. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.